વેલકમ બેક માય ન્યૂ બ્લોગ. જય માતાજી, જય શ્રી રામ. તો ફરી એકવાર મારા બ્લોગ વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે બ્લોગ ચાલુ કર્યો છે માધુપુરના મેળામાંથી. જો અહીંથી બ્લોગની શરૂઆત કરી છે. આ ગેટ બનાવ્યો છે સરસ મજાનો. હવે હાલો આગળ તમને બતાવું મેળો કેવો છે, તો વિડીયોમાં જોડાયેલા રહેજો. સરસ મજાનો ભાઈ આપણે સાંસ્કૃતિક કાર્યક્રમ છે ને નિહાળી લીધો છે અને હવે છે ને મેળાનો આનંદ લેવા જવો છે. સરસ મજાનું છે ને પૂર્વ ભારત અને પશ્ચિમ ભારતની સંસ્કૃતિની ઝાંખી છે ને અહીં પાછળ આપણે સાંસ્કૃતિક કાર્યક્રમમાં નિહાળી છે ને બહુ મજા આવી. આમ જો ચોખ્ખાઈ બોખાઈ બહુ જબરદસ્ત છે. સરકારનું આયોજન છે એટલે એમાં કંઈ ઘટે નહીં. ઘણા બધા સાંસ્કૃતિક કાર્યક્રમના વિડીયો લીધા છે ને તમને કેવા લાગ્યા ની જે કોમેન્ટમાં લખી નાખજો. બાકી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, એક મસ્ત લાઇક કરી નાખજો ને સપોર્ટ કરજો. સાંસ્કૃતિક કાર્યક્રમ પૂરો કરીને અમે આવ્યા છીએ હસ્તકલા હાટમાં. હવે અહીંથી છે ને ઓલા સિક્કિમ ને નાગાલેન્ડની એ બાજુના રાજ્યોના છે ને એ બધા સ્ટોલ છે એ જોવા જાય છે. આપણે શરૂઆત કરી છે પોરબંદર હેન્ડલૂમ પોરબંદર. પાકું પાકું. પછી એની બાજુમાં બીજો સ્ટોલ છે ઇમિટેશન જ્વેલરી અમદાવાદવાળાનો. આ મારી પાછળ તમે જુઓ છો ને દાહોદવાળાનો છે. વાંસનો બંબુનો બધી આઈટમ બનાવેલી છે, તીર કામઠાને એવું બધું બનાવેલું છે. એની બાજુમાં ગાંધીનગરવાળાનો સ્ટોલ છે, પછી ભાવનગરવાળાનો છે. આ બાજુ ભાઈ પોરબંદરની ખાદી ભંડારવાળા છે હેન્ડલૂમ. આ બાજુ છે પોટ્રી વર્કર અમદાવાદથી આવ્યા છે. આ બાજુ વડોદરાવાળા છે, ચપ્પલ વેચવા આવ્યા છે. આ બાજુ સરસ મજાની આઈટમ છે ભાઈ. આણંદથી આવ્યા છે આ લોકો વેચવા. આખું જંગલ અહીં ભેગું કર્યું છે. આપણે આવ્યા હતા ભાઈ આ ત્રિપુરાનો એક સ્ટોર છે ને જો સરસ મજાનું બધું વાંસનું બનાવેલું છે. આ ફોટાની આ બધું વાંસમાંથી બનાવેલું છે સરસ મજાનું. ये उसकी प्राइस क्या है? 350 250 80 रुपीस. મેળામાં રખડતા રખડતા ને આપણે ભાઈ ભૂખ લાગી છે એટલે આપણે એને ખીચું ચરોતરનું પ્રખ્યાત ખીચું છે ને એ લેવાનું છે. ખીચું ફાઇનલી ભાઈ આપણે ભૂખ લાગી હતી, નાસ્તો કરી લીધો. ઓલું શું ખાધું તું? ખીચું ખાધું ને? શું ખાધું? ખીચું ખાધું. ખીચું ખાધું છે. બાકી હવે થોડોક મેળો બાકી છે. આ ઓલી બાજુ ફજીત ફારકા ને એવું હોય ને ચકડોળ ને એ બાજુ જવાનું છે હજી.
થઈ ગઈ છે. તો અહીંયા ખાસ કોઈને ધ્યાનમાં ફાઇનલી ભાઈ મેળાની બહાર નીકળી ગયા. અત્યારે આપણે છે ને આમાં વનમાં જવાય ને જ્યાં રૂક્ષ્મણીના વિવાહ થાય ને એ રસ્તે જઈએ છીએ. હવે અહીં છે ને ભાઈ નાના માણસોનો મેળો ચાલુ છે. હા હવે નાના નાના માણસો છે ને વ્યવસાય કરી શકે, ધંધો કરી શકે. વાત તો ભાઈ સરકારનું આયોજન છે એટલે એમાં એટલું બધી કઈ ખાસ સ્ટોલના ભાવ એવો હોય ને એટલે માધુપુરના મેળામાં એવા ચમત્કાર થઈ ગયો. બોલો હસ્તકલા આર્ટમાં ગયા અને આખા મેળામાં ફેરે ને તો અન્ય કંઈ લેવાનું ના કીધું. એટલે માધુપુરના મેળામાં આવ્યો તો ચમત્કાર થઈ ગયો. ને હવે અમે આનકોર આવ્યા છીએ ભાઈ. આમ છે ને સાઉન્ડ બહુ આવે છે ઓલી બાજુ, જ્યાં જોઈ ત્યાં કાં પ્રોગ્રામ ચાલુ હોય કાં પછી બીજા કોઈ સાઉન્ડ ચાલુ હોય. એટલે આ બાજુ આવ્યા છે ને વિડીયોનો છે ને એન્ડ કરવાનો છે. વિડીયો સારો લાગ્યો હોય ને તો તમારા મિત્રોને શેર કરી દેજો, એક મસ્ત લાઇક કરી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું પાછા બીજા વિડીયોમાં. રામે રામ. ને કોમેન્ટમાં જય માધવરાય લખી નાખજો. જય માધવરાય.